હેલો ગાઈઝ, આ આંબાની વાડી છે. આમાં લગભગ 270 જેવા આંબા છે. અહીંયા રહેવા માટે એક રૂમ પણ છે પતરાની. હેલો ગાઈઝ, આ ખાતર નાખે છે કંઈ જીવામૃત. એ કઈ રીતે નાખે છે? હેલો દિલીપભાઈ. હા બોલો બોલો ભાઈ. બોલો કાકા, શું કહેવાના ખાતરને? આ ખાતર અમે જાતે બનાવેલું છે, જીવામૃત છે. હા, તો અને આંબામાં નાખવાનું એમ? હા, અને આંબામાં નાખવાનું, જેથી બધી રીતે એનો આંબામાં ફાયદો થાય છે. તમે આમાં નાખી શકાય. આંબાની અંદર જામફળી છે, ઘણો ફાયદો થાય. કયા કયા દાળમાં નાખવામાં આવે છે? અત્યારે તો અમે સ્પેશિયલ આંબાની વાડી માટે બનાવી છે, પણ તમારે વધારે પડતું જાણકારી લેવી હોય તમારા વિડીયોને શેર કરો, કોમેન્ટ કરો, લાઈક કરો, તો આગળ તમને પ્રોસેસ બતાવીએ. બરાબર ને? બોલો બોલો. હા કે શેર ના, કઈ રીતે નાખે છે બતાવશો થોડું? હા, તો હમણાં તમે વિડીયો ચાલુ રાખો, હા, અમે અમારા વાડીની અંદર નાખીએ. બરાબર? હા, બરાબર. ચલો આવો. हाँ, उठाओ भाई. इसमें तो ज़्यादा डाल दिया है, हाँ, ज़्यादा डाल दिया, लेके आओ भाई. गोल भर दिया. हेलो गाइस, आंबाમાં નાખવા જાય છે ખાતર. ऐसे नहीं बनाया जाता जो बना. बोलो इसमें क्या क्या नाक के बनाया, ऐसे नहीं. इसमें क्या क्या नाक था तो ऐसे बनाया. नहीं भाई, शेयर लाइक करना है इसमें पूछना तो चाहिए क्या क्या पड़ा है. तो भाई स्टॉप करो वीडियो खाली, પછી ચાલુ કરવા. દિલીપભાઈ બોલો, કઈ રીતે નાખો છો? આમ તો અમારા શેઠે એવું કીધેલું કે ખાડા કરવાનો, પણ જો કે જમીન પતલી હન પાતળી, પાણી બાણી ચૂસેલું, એટલે જેવું અમે આની અંદર ભેજ બધી રીતે સારો એમ તમે ડાયરેક્ટ જ થળિયાની અંદર વેડી દઈએ એટલે પાણી બધું ચૂસી જાય. અત્યારે તમે જોઈ શકો ઘણી બધી મહેનત કરી છે આ જીવામૃત બનાવવા માટે. તમારા ફળારી જે બી વસ્તુ હોય એમાં બહુ ઘણો ફાયદાકારક થાય. બહુ ઘણી મહેનત કરવી પડે બનાવવા માટે. 1 મહિના સુધી તો અમે બનાવીને પડી જ મૂકી દઉં. તમારે થોડીક વધારે માહિતી જોઈતી હોય તો અમારા બીજા એક ભાઈ છે, એમના જોડે માહિતી લઈ શકો છો. જાઓ ચંદુભાઈ. એ ભાઈ હિન્દી બોલે છે? હા, હિન્દી બોલશે પણ તમને માહિતી સારી આપશે. हेलो भाई, माहिती आपो थोड़ी हिंदी बोलीને. अरे वीडियो में बना एक वीडियो में सब बता दो. થોડી માહિતી આપો જીવામૃત માટે. ના ના બરાબર. થોડું જણાવશો? इसमें उदय नहीं आएगी, उदय 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 मुद्दे नहीं आएगी. हाँ, उदय नहीं लगेगी, और क्या फायदा कोई है? जीवात नहीं लगेगी इसके अंदर. हाँ, फायदा ही ना, कोई कीड़ा नहीं लगेगा. हाँ, बद्दी में फायदा अच्छा है और झड़पी से छोड़ तैयार होगा. हाँ. हेलो गाइस, તમારે હાલો. આંબાની વાડી હોય તો તમે આવું કરી શકો, ઘણો ફાયદો થાય. આ તમને માર્કેટમાં નહીં મળે. તો બોલો દિલીપભાઈ, બોલો શું કહેવા માંગો છો તમે? કહેવામાં તો ભાઈ ગાઈશને આપણે એટલું કહીએ કે તમારી ખેતી કરતા હોય તમે તો જીવામૃત સારું હોય તો તમારા ખેતીવાડીમાં જે બી ફળ મળતું હોય એમાં થોડોક વધારો થાય.
સારું રહે છોડવામાં પણ તમે છોડ બી જોઈ શકો છો અમારા આંબાના કે કેટલું લીલોતરું છે. આ કેટલા 270 જેવા છોડ છે ભાઈ? હા 270-80 જેવા ખરા. હા બાળી કેટલી 5 વીઘાની અંદર વાડી છે આપી? 5 વીઘાની વાડી છે. હા અને આ વાડી કઈ આગળ આવેલી?